હવે સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 1 એની આપણે રકમ લખી 68 ગ્રાહકોનું માસિક વિદ્યુત વપરાશ છે યુનિટમાં, એટલે એકમમાં. આપણે જે બિલ આવે એ કેમાં આવે? યુનિટમાં. બરાબર. માસિક વપરાશ નામે ગ્રાહકોની સંખ્યા એ 68 ગ્રાહકોની સંખ્યા છે. આપણે આ માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે, સાથે સાથે મધ્યક અને બહુલક એ પણ શોધવાના છે. હવે 65 થી 85 યુનિટ વપરાશ હોય એવા ઘર છે 4. બરાબર. એવી રીતે 85 થી 105 હોય એવા 5, 105 થી 125 હોય એવા 13 ગ્રાહકો છે, 125 થી 145 હોય એવા 20, 145 થી 165 યુનિટ વપરાશ હોય એવા 14, 165 થી 185 હોય તેવા 8. હવે 185 થી 205 એકમ વપરાશ હોય એવા 4 ગ્રાહકો છે. બરાબર. હવે આપણે શું કરવાનું તો કે સંચયી આવૃત્તિ, જેને આપણે CF વડે દર્શાવીએ. હવે સંચય છે ને, એક વાત મારે તમને કાલે કરવાની હતી, એ આજે કરી દઉં, ભૂલાઈ ગયું હતું. બરાબર. કે સંચયી આવૃત્તિ થી ઓછા પ્રકારની આપણે શું કર્યું છે? 85 થી ઓછા તો કે 4. બરાબર. પછી 105 થી ઓછા તો કે આ 9, એમાં થી ઓછા. બરાબર. તો આ જે વિતરણ છે એ થી ઓછા પ્રકારનું કહેવાય. બરાબર. ને આપણે જે સૂત્ર છે એ થી ઓછા ને અનુલક્ષીને જ છે. પછી થી વધારે પણ કરી શકાય. બરાબર. પેલા થી ઓછાનું કરી લઈએ. 125 થી ઓછા ટોટલ કેટલામાં 13 ઉમેરીએ એટલે કેટલા થયા? 22. પછી 20 ઉમેરશું એટલે 42, 14 ઉમેરશું એટલે 56, 8 ઉમેરશું એટલે 64 અને 4 ઉમેરશું એટલે 68. આવી જ રીતે થી વધારે વાળું પણ કરી શકાય. બરાબર. એ આપણે જ્યારે ઓજાયુની વાત કરશું, બરાબર, 14.4 સ્વાધ્યાયમાં, ત્યારે એ વાત ભણશું. અત્યારે આથી ઓછા પ્રકારનું વિતરણ, થી વધારે પ્રકારનું 85 થી ઓછા 4. બરાબર. એવી રીતે 65 થી વધારે. બરાબર. આમાં ઉર્ધ્વ સીમાઓ છે બધી, એમાં અધઃ સીમાઓ આવશે. બરાબર. હવે આપણે n બરાબર 68 મેળા, n/2 કેટલા થાય? માટે n/2 બરાબર કેટલા થાય? 68/2 બરાબર 34 થશે. બરાબર. હવે 34 પછીનું તરતનું અવલોકન જોવાનું. કયું આવ્યું? બરાબર. જેને શું કહેવાનું? આપણે મધ્યસ્થ વર્ગ. બરાબર. હવે આપણું સૂત્ર m બરાબર l વત્તા કૌંસમાં n/2 ઓછા CF છેદમાં f ગુણ્યા h. બરાબર. હવે આ મધ્યસ્થ વર્ગ મેળવો. બરાબર. તો 125 ને શું કહેવું આપણે? l બરાબર 125. હવે h બરાબર વર્ગ લંબાઈ કેટલી છે? 20. બરાબર. પછી f મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20. પછી CF મધ્યસ્થ વર્ગની પહેલાના વર્ગની સંચયી આવૃત્તિ. બરાબર. 22. રેડી. હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ તો m બરાબર l 125 વત્તા n/2 એટલે 34 ઓછા CF એટલે 22 છેદમાં f એટલે 20 ગુણ્યા વર્ગ લંબાઈ, એ પણ કેટલી છે? 20. બરાબર. આ 20 નીકળી જાય. બરાબર. એટલે m બરાબર 125 વત્તા 34 ઓછા 12 એટલે કેટલા આવ્યા? 34 ઓછા 22 એટલે કેટલા આવ્યા? 12. તો m બરાબર કેટલા આવશે? 137. આ માહિતીનો મધ્યસ્થ થશે 137. બરાબર. હવે આપણે પછીનો બીજો દાખલો અત્યારે છોડી દઈએ છીએ. બરાબર. અને ત્રીજો દાખલો લઈએ, કારણ તેમાં ખૂટતી આવૃત્તિ શોધવાની છે. બરાબર. એ મૂકી દઈએ. હવે આપણે દાખલા નંબર 3 લઈએ. ત્રીજો દાખલો એવો છે કે જીવન વીમા એજન્ટે, એટલે ઇન્સ્યોરન્સની વાત છે, લાઈફ ઇન્સ્યોરન્સની વાત છે, 100 પોલિસી ધારકો માટે
નીચેનું વિતરણ તૈયાર કર્યું, જેની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓની પોલિસી આપવામાં આવી અને એનો મધ્યસ્થ છે એ શોધવાનો છે. અને દાખલા નંબર 2. ઉંમર આપણે એક કામ કરીએ, દાખલા નંબર બીજો છોડી દઈએ, દાખલો ત્રીજો લઈએ, બીજો અને ત્રીજો છોડી દઈએ અને પેલો કેરો બીજો ત્રીજો છોડી દઈએ, ચોથો લઈએ. પહેલા એક છોડના 40 પાંદડાઓની લંબાઈ, એ થોડોક અઘરો પડશે સમજો, એટલે પેલા એક જ રીતના દાખલા સમજી લઈએ. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને એની માહિતી છે એ કોષ્ટકમાં દર્શાવવામાં આવી. બરાબર. હવે લંબાઈ આપેલી છે મિલીમીટરમાં, લંબાઈ મિલીમીટરમાં. બરાબર. પછી સામે પાંદડાઓની સંખ્યા, જેને આપણે શું કહીએ, આવૃત્તિ. બરાબર. FI વડે દર્શાવીએ. બરાબર. લંબાઈ 118 થી 126. બરાબર. પછી 127 થી 135, પછી 136 થી 144, પછી 145 થી 153, પછી 154 થી 162, પછી 163 થી 171 અને 172 થી 180. બરાબર. હવે આમે પાંદડાઓની સંખ્યા 118 થી 126 મિલીમીટર લંબાઈ ધરાવતા પાંદડાઓ હતા 3, પછી 127 થી 132 વાળા 5, પછી 9, 12, 5, 4 અને 2, અને ટોટલ પાંદડા કેટલા? 8 ને 17 ને 29, 34, 38 અને 40. ટોટલ પાંદડાઓ 40. હવે જો અહીંયા લંબાઈ આપી છે મિલીમીટરમાં. હવે આ આવૃત્તિ વિતરણ આપણે જોવું તો શું જોવા મળશે? 118 થી 126 નો પહેલો વર્ગ છે, બીજો 127 થી 135 નો છે. બરાબર. હવે એ કેવું વિતરણ કહેવાય? બરાબર. અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. શું? અસતત. કારણ કે 126 છે. જો પહેલા કેવું હતું, અત્યારે આની પહેલાના બે દાખલા કર્યા, એક ઉદાહરણનો લેવો. પહેલો દાખલો કર્યોમાં તો કે જે ઉર્ધ્વ સીમા હતી પહેલા વર્ગની, પછીના વર્ગની અધઃ સીમા હતી. બરાબર. એટલે આ સતત માહિતી વિતરણ થયું, આવૃત્તિ વિતરણ થયું. હવે આપણે એને સતતમાં ફેરવવાનું. સતતમાં કેવી રીતે ફેરવવાનું? તો કે પછીના વર્ગની અધઃ સીમા એમાંથી પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા બાદ કરીએ. બરાબર. કોઈ પણ બે વર્ગ લઈ લેવાના. બરાબર. આ બે વર્ગ દાખલા તરીકે લીધા તો પછીના વર્ગની અધઃ સીમામાંથી પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા બાદ કરીએ અને જે આવે એને ભાગ્યા 2 કરીએ એટલે કેટલા થયા? 0.5 થયા. બરાબર. હવે શું કરવાનું? 0.5 છે એ અધઃ સીમામાંથી શું કરતા જવાના? બાદ કરતા જવાના. અને ઉર્ધ્વ સીમામાં શું કરતા જવાના? ઉમેરતા જવાના. બરાબર. એટલે અહીંયા શું થાય? 117.5 થાય. 0.5 બાદ કરશો, અહીંયા ઉમેરશું એટલે શું થાય? 126.5 થાય. બરાબર. હવે અહીંયાથી 0.5 બાદ કરશું એટલે અહીંયા કેટલા થઈ જાય? 126.5 થઈ જાય. અને અહીંયા ઉમેરશું એટલે શું થઈ જાય? 135.5 થઈ જાય. જો બધામાં એવું કરતું જવાનું. આ અધઃ સીમામાંથી શું કર્યું? 118 માં અધઃ સીમામાંથી 0.5 બાદ કર્યા. બરાબર. બધા જ વર્ગની અધઃ સીમામાંથી 0.5 બાદ કરો એટલે 118 ની જગ્યાએ 117.5 આવી જાય. અને આમાં ઉમેરવાના એટલે 126.5 આવી જશે. બરાબર. હાલ એટલે આ થઈ ગયું. એવી રીતે આ પણ થઈ ગયું. બરાબર. હવે અહીંયા હું કેટલા લખી નાખું? 135.5. બરાબર. ને આયા
144.5 બરાબર આ બાદ કરવાના એટલે આ કેટલા આવી જાય 144.5 અને આ ઉમેરવાના એટલે કેટલા આવી જાય 153.5 આયા 5 બાદ કરો એટલે કેટલા આવી જાય 153.5 આ ઉમેરી એટલે 162.5 હવે આ બાદ કરો એટલે કેટલા થઈ જાય 162.5 ને આ ઉમેરી એટલે બરાબર એવી જ રીતે આ બાદ કરી એટલે 171.5 અને આયા જો હવે આ આવૃત્તિ વિતરણ કેવું થઈ ગયું આ રીતે છે આવૃત્તિ વિતરણ કેવું થઈ ગયું સતત થઈ ગયું બરાબર હવે આપણે શું કરવાનું આની સંચય આવૃત્તિ લખતી જવાની બરાબર અસતત હતું એમાંથી આપણે કેમાં ફેરવું સતતમાં હવે સંચય આવૃત્તિ થી ઓછા પ્રકારની છે ઈ ભેગું લખતું જવાનું મગજમાં રાખવાનું સંચય આવૃત્તિ બરાબર CF જેને આપણે દર્શાવીએ છીએ અને આ કૌંસમાં લખી નાખવાનું થી ઓછા અને આ સૂત્ર છે એ થી ઓછા માટેનું છે થી વધારે માટેનું નથી બરાબર હાલો આયા 3 બરાબર આ 5 એડ કરો એટલે 8 આ 9 એડ કરો એટલે 17 12 એડ કરો એટલે 29 5 એડ કરો એટલે 34 4 એડ કરો એટલે 38 ને 2 એડ કરો એટલે 40 હાલો થઈ ગયો હવે n/2 બરાબર n/2 બરાબર કેટલા આવશે 40/2 બરાબર 20 હાલો 20 પછીનું તરતનું અવલોકન કયું આવ્યું 29 વાળો વર્ગ આવ્યો બરાબર હાલો આને આપણે શું કહેશું હવે મધ્યસ્થ વર્ગ બરાબર આ મધ્યસ્થ વર્ગ થઈ ગયો બરાબર હવે આપણે l બરાબર કેટલા થાય l બરાબર કેટલા થાય 144.5 થાય h બરાબર વર્ગ લંબાઈ કેટલી થાય બરાબર 9 થશે ને બરાબર વર્ગ લંબાઈ h બરાબર 9 બરાબર f બરાબર કેટલા થાય 12 થાય અને cf બરાબર કેટલા થાય 17 થાય બરાબર ચાલો હવે આપણે આ કિંમત મૂકી દઈએ તો m બરાબર l એટલે 144.5 વત્તા n/2 બરાબર n/2 એટલે 20 ઓછા cf એટલે 17 છેદમાં f એટલે 12 અને h એટલે 9 તો m બરાબર 144.5 વત્તા 20 ઓછા 17 એટલે 3 બરાબર હવે આયા 3 ગુણ્યા 9 એટલે કેટલા થાય 27/12 બરાબર હવે 27/12 આપણે 12 કરીએ એટલે આપણો જવાબ આવશે m બરાબર 144.5 વત્તા 12 2 24 3 વધ્યા બરાબર પછી શૂન્ય લગાડો આ પોઈન્ટ મૂકો બરાબર 12 2 24 પાછો 2 ભાગાકાર છે પછી કેટલા વધ્યા 6 વધ્યા એટલે 12 5 60 બરાબર એટલે m બરાબર આવશે આ 144.5 વત્તા 2.25 એટલે 146.50 ને 25 146.75 આ માહિતીનો મધ્યસ્થ થયો જો મધ્યસ્થ કેમાંથી આવે મધ્યસ્થ વર્ગમાંથી જ મળે બરાબર આપણે જવાબ ચલો રેડી એટલે આ વાત કી ધ્યાનમાં રાખવાની અસતત વિતરણ હતું એને કેમાં ફેરવવાનું સતતમાં ફેરવવાનું બરાબર અને આ સંચય આવૃત્તિનો એક યાદ રાખજો કે આપણે જે સંચય આવૃત્તિ સંચય કરીએ છીએ થી ઓછાના સંદર્ભમાં કરીએ છીએ બરાબર ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું 126.5 થી ઓછા કેટલા 3 135.5 થી ઓછા કેટલા 8 બરાબર એવી રીતે આપણે આમ પણ લખી શકીએ 117.5 થી વધારે લખી શકીએ ને બધા આવી જાય ને એમાં 40 આવી જાય પછી લખી 126.5 થી વધારે તો એમાંથી કેટલા નીકળી જાય 3 નીકળી જાય ને બરાબર એ થી વધારે પ્રકારનું એવી રીતે વિતરણ થાય પણ આ સૂત્ર જે છે આપણે એ કેના માટેનું છે થી ઓછા માટેનું છે બરાબર એટલે થી વધારેની વાત આપણે ઓઝાયુની અંદર કરશી બરાબર હવે આપણે લઈએ દાખલા નંબર 5
દાખલા નંબર 5 400 નિયોન લેમ્પનું આયુષ્ય આપણને આપેલું છે અને એ લેમ્પની સંખ્યા સામે આપેલી છે આયુષ્ય કલાકમાં બરાબર અને સામે ગોળાઓની સંખ્યા એટલે લેમ્પની સંખ્યા એટલે વળી પાછી તમને પ્રોબ્લેમ ના થાય એટલે લેમ્પની સંખ્યા એવું લખું છું બરાબર એને આપણે શું કહીએ છીએ આવૃત્તિ બરાબર ગુજરાતીમાં આવૃત્તિ નથી લખતો એફઆઈ લખો એટલે હવે સમજી જવાનું હવે 1500 થી 2000 કલાક આયુષ્ય ધરાવતા કેટલા લેમ્પ તો કે 14 લેમ્પ છે ટોટલ 400 નિયોન લેમ્પ છે નિયોન સાઇન લેમ્પ પછી 2000 થી 2500 કલાક આયુષ્ય ધરાવતા લેમ્પની સંખ્યા છે 56 પછી 2500 થી 3000 કલાકનું આયુષ્ય ધરાવતા લેમ્પની સંખ્યા છે 60 પછી 3000 થી 3500 કલાક આયુષ્ય ધરાવતા લેમ્પની સંખ્યા છે 86 પછી 3500 થી 4000 કલાકનું આયુષ્ય ધરાવતા લેમ્પની સંખ્યા છે 74 પછી 4000 થી 4500 કલાક આયુષ્ય ધરાવતા લેમ્પની સંખ્યા છે 62 અને 4500 થી 5000 કલાકનું આયુષ્ય ધરાવતા લેમ્પની સંખ્યા છે 48 અને ટોટલ લેમ્પ છે 400 અહીંયા n ની જગ્યાએ સિગ્મા fi બે એક જ વાત થઈ બરાબર હા 4 ને 6 10 ને 10 20 ને 30 3 ને 4 ને 5 9 15 23 30 ને 10 40 રેડી ચાલો બરાબર હવે n/2 કેટલા થાય બરાબર n/2 બરાબર 400 છેદમાં 2 બરાબર કેટલા થયા 200 બરાબર હવે CF સંચયી આવૃત્તિ બરાબર સંચયી આવૃત્તિ બરાબર જેને આપણે શું કહેવું CF પણ કયા પ્રકારની છે તો કે થી ઓછા બરાબર તમારા મગજમાં રાખવાનું છે હવે 2000 થી ઓછા કેટલા 14 બીજું મગજમાં રાખવાનું 2000 થી ઓછા 2500 થી ઓછા 3000 થી ઓછા સંચય આવૃત્તિ થી ઓછા પ્રકારની કેની હારે સંકળાયેલી છે તો કે ઉર્ધ્વસીમા હારે સંકળાયેલી છે બરાબર પછી 2500 થી ઓછા ટોટલ કેટલા થાય 70 બરાબર 3000 થી ઓછા ટોટલ કેટલા થાય 130 3500 થી ઓછા 88 માં ઉમેરો એટલે કેટલા થાય 216 બરાબર પછી 74 ઉમેરો એટલે 290 62 ઉમેરો એટલે 352 અને 48 ઉમેરી દે એટલે 400 થઈ જવા જોઈએ બરાબર ચાલો હવે 200 પછીનું તરતનું અવલોકન કયું છે સંચય આવૃત્તિમાં બરાબર તો આ જે વર્ગ છે આપણો એ કેવો વર્ગ થયો મધ્યસ્થ વર્ગ થયો બરાબર હાલો આને અનુલક્ષીને આ એ 3000 છે એટલે એવું થઈ મધ્યસ્થ વર્ગની અધસીમા જેને આપણે કેના વડે દર્શાવીએ l વડે દર્શાવીએ બરાબર પછી h કેટલી છે 500 h બરાબર 500 બરાબર f કેટલા છે તો કે f બરાબર 86 અને cf કેટલા છે તો કે 130 બરાબર ચાલો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો m બરાબર l એટલે 3000 વત્તા n/2 એટલે 200 ઓછા CF એટલે 130 છેદમાં F એટલે 86 ગુણ્યા H એટલે 500 બરાબર તો M બરાબર 3000 વત્તા 200 ઓછા 130 એટલે 70 એને ગુણ્યા કેટલા આવશે 500 ભાગ્યા કેટલા આવશે 86 7 50 35 એટલે કેટલા થાય 35000 થાય બરાબર હવે 35000 ભાગ્યા આપણે 86 કરીએ બરાબર તો આન્સર આવે 406.98 વત્તા 406.98
એટલે m બરાબર 406 આમાં ઉમેરીએ એટલે 3406.98 આ આપણો જવાબ બરાબર 3406.98 રેડી હાલ પછીનો દાખલો છઠ્ઠો બરાબર એ જોઈએ સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યા બરાબર અટકની અંદર જે અક્ષરોની સંખ્યા છે એનું આવૃત્તિ વિતરણ આપને દર્શાવેલું છે બરાબર એ આવૃત્તિ વિતરણ ઉપરથી એ માહિતીનો આપણે મધ્યસ્થ શોધવાનો છે બરાબર ચાલો છઠ્ઠો દાખલો અક્ષરોની સંખ્યા 1 થી 4 અને અટકોની સંખ્યા બરાબર અને જેને આપણે કેના વડે દર્શાવીએ આવૃત્તિ કહીએ fi વડે 1 થી 4 અટકની અંદર 1 થી 4 અક્ષર હોય બરાબર એવી અટકો કેટલી હતી 6 પછી 4 થી 7 હોય તેવી અટકો હતી 30 4 થી 7 અક્ષર હોય એવી બરાબર 7 થી 10 અક્ષર હોય એવી અટકો હતી 40 પછી 10 થી 13 અક્ષર હોય એવી અટકો હતી 16 પછી 13 થી 16 અક્ષરો હોય એવી અટકો હતી 4 અને 16 થી 19 અક્ષરો હોય એવી અટકો હતી 4 બરાબર એટલે ટોટલ અટકો કેટલી 100 છે એટલે n બરાબર આપણે 100 થઈ જવા જોઈએ 70 76 ને 16 92 ને 800 બરાબર 100 માટે n/2 કેટલા થાય તો 100/2 બરાબર કેટલા થઈ ગયા 50 રેડી હવે સંચય આવૃત્તિ લેવાની આપણે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ બરાબર જેને આપણે શું કહીએ છીએ CF કેવી છે તો કે થી ઓછા બરાબર એક કૌંસમાં લખી દેવાનું હાલો 4 થી ઓછા કેટલા થાય 6 બરાબર 7 થી ઓછા 30 ઉમેરો એટલે 36 પછી 40 ઉમેરો એટલે 76 પછી 16 ઉમેરો એટલે 92 4 ઉમેરો એટલે 96 બીજા 4 ઉમેરો એટલે 100 બરાબર હાલો હવે 50 પછીનું તરતનું અવલોકન કયું આવી ગયું 50 પછીનું તરતનું કયું દેખાય છે આ દેખાય છે 76 સંચય આવૃત્તિ જોવાની બરાબર એટલે આપણે આને શું કહી દઈએ મધ્યસ્થ વર્ગ બરાબર હાલો એટલે હવે એની ઉપરથી આપણે L એટલે મધ્યસ્થ વર્ગની અધોસીમા કેટલી છે 7 બરાબર પછી H કેટલી છે વર્ગ લંબાઈ કેટલી છે તો કે 3 પછી F કેટલા આવે તો કે 40 મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને CF એટલે સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી એવી 36 બરાબર હાલો n/2 બધા આવી ગયા અને એ આપણે અહીંયા કિંમત મૂકી દઈએ L એટલે 7 વત્તા n/2 બરાબર n/2 એટલે અહીંયા કેટલા મૂકશું આપણે 50 ઓછા CF એટલે કેટલા મૂકશું 36 F એટલે કેટલા મૂકશું 40 ગુણ્યા વર્ગ લંબાઈ એટલે 3 બરાબર 7 વત્તા 50 ઓછા 36 એટલે 14 ગુણ્યા 3 એટલે 42 ભાગ્યા 40 બરાબર એટલે જવાબ આવશે m 42 ભાગ્યા 40 એટલે 40 બરાબર કેટલા હોય 2 ભાગ ના લે એટલે શૂન્ય મૂકીએ બરાબર એટલે ભાગ ના લે બરાબર એટલે શૂન્ય મૂકવું પડે અને પછી કેટલા આવશે 5 બરાબર એટલે જવાબ થાય 8.05 બરાબર એ આપેલ માહિતીનો મધ્યસ્થ થશે બરાબર હવે આપણે દાખલો 7 મો બાકી રહેશે બરાબર એ જોઈએ કે નીચેનું એક વિતરણ છેલ્લો દાખલો છે આ પછી આપણે બે છોડી દીધા છે દાખલા
બીજો અને ત્રીજો એ નેક્સ્ટ પીરિયડમાં કરી લેવું. હવે એક દાખલો કરી લઈએ કે નીચેનું વિતરણ એક ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓનું વજન આપે છે, તો આ વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો. દાખલા નંબર 7. વજન કેમાં આપેલું છે? કિલોગ્રામમાં. વજન બરાબર કિગ્રામાં. બરાબર. હવે વજન 40 થી 45 હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યાર્થીઓની સંખ્યા, જેને આપણે આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. બરાબર, આવૃત્તિ. બરાબર, આ જગ્યા છે એટલે લખી નાખીએ FI. હવે 10મા ધોરણની અંદર 40 થી 45 કિલો વજન હોય એવા વિદ્યાર્થીઓ છે 2. પછી 45 થી 50 હોય એવા વિદ્યાર્થીઓ છે 3. બરાબર. પછી 50 થી 55 હોય જેનું વજન એવા વિદ્યાર્થીઓ છે 8. પછી 55 થી 60 કિલો વજન હોય એવા વિદ્યાર્થીઓ છે 6. પછી 60 થી 65 કિલો વજન હોય એવા વિદ્યાર્થીઓ 6. પછી 65 થી 70 કિલો વજન હોય એવા વિદ્યાર્થીઓ 3. અને 70 થી 75 કિલો વજન હોય એવા વિદ્યાર્થીઓ છે 2. બરાબર. એટલે n બરાબર કેટલા થઈ ગયા? 30 થઈ ગયા. બરાબર. માટે n/2 એટલે 30/2 બરાબર કેટલા થઈ ગયા? 15. બરાબર. હવે આપણે શું જોવાનું છે? સંચયી આવૃત્તિ લેવાની છે. કેવા પ્રકારની? તો કે થી ઓછા પ્રકારની. બરાબર. ચાલો હવે સંચયી આવૃત્તિ. CF થી ઓછા. હવે 45 થી ઓછા કેટલા આવશે? તો કે 2. બરાબર. પછી 50 થી ઓછા 3 ઉમેરું 5. 55 થી ઓછા 8 ઉમેરું 13. 60 થી ઓછા 6 ઉમેરું 19. 65 થી ઓછા 6 ઉમેરું એટલે 25. 70 થી ઓછા 3 ઉમેરું એટલે 28. અને 75 થી ઓછા 2 ઉમેરું એટલે 30. હવે જો n/2 એટલે કેટલા આવ્યા? 15 આવ્યા. 15 પછીનું તરતનું અવલોકન કયું છે? બરાબર, એ 19 છે. તો એ વર્ગ કેવો થઈ જાય આપણો? મધ્યસ્થ વર્ગ. બરાબર. આને આપણે કહી દઈએ મધ્યસ્થ વર્ગ. બરાબર. હવે મધ્યસ્થ વર્ગની અંદર શું આવશે? તો કે આ 55 છે, આપણે સૂત્રની અંદર l અધસીમા l બરાબર 55. બરાબર. 6 એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ f બરાબર 6. પછી CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 13. અને વર્ગ લંબાઈ h કેટલી આવશે? તો કે 5. બરાબર. એ હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. બરાબર. તો m બરાબર l એટલે 55 વત્તા n/2 એટલે કેટલા છે? 15 ઓછા CF કેટલા છે? 13. બરાબર. હવે f કેટલા છે? 6 અને ગુણ્યા h એટલે કેટલા છે? 5. બરાબર. m બરાબર 55 વત્તા 15 ઓછા 13 એટલે કેટલા થાય? 2 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 10/6. બરાબર. 10/6 કરશું એટલે 1.66 થાય. બરાબર. એટલે 55 જો 6 × 6 કેટલા વધે? 4. બરાબર. એટલે 36. 36 પાસે 4 આવ્યા 6 આવ્યા રાખશે. બરાબર. 1.66 અથવા 1.67 કહી દો. બરાબર. એટલે શું થઈ ગયું? 56.6 આયલા રાખશે સતત. એટલે 1.67 કહી દે એટલે 56.67 થાય માહિતીનો મધ્યસ્થ. બરાબર. આ આપણો 7મો દાખલો પૂરો. હવે આપણે દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 બાકી રહ્યા છે. બરાબર. એ આપણે નેક્સ્ટ પીરિયડ ની અંદર જોશું. બરાબર છે.